મેઘવાર સમાજ કહેવામાં આવે. પછી મેઘવાર સમાજના ઈષ્ટદેવ જો કે આપણા ભારતની અંદર સંતો મહંતો પીર પેગમ્બર ઘણા થયા. પીર પાવન એ આપણી સમાજને ક્ષેત્રફળ દેવા વાળા છે. એને કોઈ ભક્તિ કરી ભગવાનને પ્રાપ્ત નથી કર્યો. એને અવતાર જે ધારણ કર્યો છે એ આપણી માટે કર્યો. અને આપણે જે મેઘવાર સમાજનો ધર્મ છે એ ધર્મ એવો છે કે મેઘવાર સમાજનો જન્મ થાય ત્યાંથી મૃત્યુ સુધીનો વહીવટ બતાવ્યો છે પાણપીરે. અને 15 લાખ વેદ પીર પારણ ભાગે પાણદાદાએ 15 લાખ વેદ કથન કહ્યું આપણા માટે, એના માટે નથી કહ્યું. એ 15 લાખ વેદના કથનની અંદર આપણને અંધશ્રદ્ધા મટાડવા માટે, આપણા દીકરી દીકરાના પરણાવવા માટે, આપણે કોઈ ક્યાંક વળગવા માટે, આપણે ક્યાંક આગળ જવું હોય તો એને જવા માટે આપણે લઈને 15 લાખ વેદનો પ્રકાશ આપણે સમાજ માટે કીધો. આ જે વેદ કહું છું એ કોઈ ધર્મના નથી. ચાર વેદ બોલ્યા, ઋગ્વેદ, શુકવેદ, સામવેદ, અથર્વણ વેદ. આ વેદને કાંઈ આપણે લેવા દેવા નથી. આપણી સમાજને પરિવર્તન લેવા માટે વેદનું કીધું. અને એ સમાજને જે વહીવટ બતાવ્યો એટલે કોઈના ગુલામ નહીં, બ્રહ્માના નહીં, વિષ્ણુના નહીં, કોઈ પણ ગુલામ નહીં એવો વર્ષો લઈ અને મેઘવાર સમાજને આપણને બતાવ્યો છે. એટલે આપણા ઈષ્ટદેવ બધાય આપણે સમાજ. હવે આપણા ઈષ્ટદેવની અંદર કોઈ નાવાનું કુંડ છે, કોઈ અહીંયા રહેવાની સગવડ છે, કોઈ કાંઈ વસ્તુ છે. એ વસ્તુ અહીંયા જો આપણે પ્રાપ્ત ન કરી તો આપણે શું કરીએ? એટલા માટે તમે આખા ગુજરાતમાંથી અમારા જે વસંતભાઈ સાવડા એને વળી મગજમાં એવું આવ્યું કે આપણી જગ્યા છે અને આ જગ્યાની અંદર એટલો બધો મોટા વહીવટો થાય છે તો હાલ હું જાઉં. એટલે એ પોતે આવ્યા, એનું અહીંયા નિરીક્ષણ કર્યું, સમાજ હારે વાતાવરણ કર્યું. જે લોકો કાર્ય કરતા એને પણ મળ્યા. મને પણ મારું ગામ સાપરા, લોધિકા તાલુકાનું, ત્યાંથી મને પણ ફોન કર્યો, હું પણ આવ્યો. મેં પણ વસંતભાઈ સાવડાનો જો કાંઈ એની વાતનું, કારણ કે હું ઓમ તો ઓળખાણ હતી પણ રૂબરૂ કોઈથી મળ્યો નથી. આપણે ડીડી ભાઈ સોલંકીને એને પણ રૂબરૂ મળેલો નથી. એના વિડીયો સાંભળતો પણ એને જે વર્તમાન જોતા મને એવું લાગ્યું કે ભાઈ આપણી સમાજનો જે આ મંદિર છે, આ મંદિરનો થોડો વિકાસ થાય. અને અમારું માથે કલંક છે, ભાઈઓ માથે કલંક છે. શું કલંક છે કે જે આવે એક ગુમરાહ કરે છે, અને ગુમરાહ એવું કરે છે એવડા લોકો લઈને વ્યા જાય છે. આ હોડું આવે છે એના કટકા કરી ભાગ પાડે છે, એ બધા બાંધે છે. આ જગતની અંદર ગુમરાહ કરે. એટલે મને વિચાર આવ્યો કે જો આ ગુમરાહ અમારીમાંથી જો કલંક જાતું હોય અને સમાજની હારે જો અમે પણ કઈ ખારા જોડાતા હોય તો આવા કાર્યકરો આપણા ભેગા થયા છે. અને એ કાર્યકરને આપણે જે આવ્યા એને બધાને તમે સમાજ બધાને આવ્યા છે એને મારા જય પાલણ અને જય ભીમ અને નમો બુદ્ધાય. હવે હવે જે કઈ આ જગ્યાના વંશ તરીકે જે મને બોલવાનો જે મને અધિકાર આપ્યો એ બદલ હું તમામ સમાજને હું અભિનંદન આપું. તો હવે અમારા જે કાર્યકરો, આપણા ગુજરાતના બધા આપણા કાર્યકરો, આમાં કોઈ જુદું નથી. અને એ જે કઈ વહીવટ કહે, એ જે કઈ કહે એ અમારે તો શિરો માન્ય છે. એ વાત વણવી અને મારી વાતને વિરામ આપો. તમામ ઘર ભાઈ, તમામ મેઘવાર સમાજ જ્યાં આદિવાસી પાર્ટી આવે છે બધે લોકો વસંતભાઈ ને છે.
મેં પોતે રાજુભાઈ 1 કરોડ રૂપિયા આના માટે મંજૂર કરાવ્યા હતા. 1 કરોડ ગયા કે 2 વાર 1 કરોડ ગયા. આપણી સમાજે જાગૃત થવાની જરૂર છે. સરકારમાંથી પણ રૂપિયા આવે છે. અહીંયા આપણી શું સુવિધા એવી જોઈએ છે કે અંદર આપણે વાકડ્યું તો પરિણામ નહીં મળે. રાજા સાહેબ વખતે માથા માથે રાજા બનતા હતા. બાબા સાહેબ એવું બંધારણ કર્યું કે માથા ભેગા કરીને રાજા બનવાનું છે. એટલે અહીંયા જે કોઈ આવો શાંતિ રાખજો, બરોબર. અગાઉ 40 વર્ષ પહેલા બબાલ થઈ ગઈ. બબાલ આપણે કરવાની નથી. આપણું ધર્મમાં ધર્મને કલંક લાગે. એક છોકરો આપણે ડૂબી ગયો ખંડમાં, ચિત્રોડમાં પણ બનાવી નહોતો. આપણે કલંકિત તો થોડા ઘણા નથી, પણ આપણે એવા બધા શિક્ષિત છીએ કે કલંકિત જગ્યા ન બને પૈસા હાટું. અત્યારે પૈસા આજે બધું કરાવે છે. એટલે મારો ભાઈ શાંતિ રાખજો, બરોબર. મજા આવશે. તાળાતોડી ન કરતા. બાકી સરકારમાંથી જો એટલા પૈસા મળે છે અને અહીંના પૈસા પણ બીજે વપરાય છે. આપણે એક કમિટી બનાવીને વ્યવસ્થિત આનું સંચાલન કરો. હું કરું ઓલો કરું એમ નહીં. હું ક્યાંય ન આવવું જોઈએ. નેટવર્ક સમાજ ઓનલી ફોર એમાં રાતી રેવડી મોખરે છે. અમારા દાદા અમારે છે, અમારી થજાહોર પેલા ચડે છે. અમને પેલા મોખરે પેલા બોલાવજો. અમારો અઢીસો ઘરનો વાસ છે વણકરનો રાતી રેવડીમાં. અમે પ્રસંગ હોય છીએ. આજે લડાઈ ઉખાનું હું બે વાર મેળા બંધ કર્યા. મેં ચાલુ કરાયા છે, પંચાયતે કર્યા હતા કોરોનામાં. બે આવી લડાઈઓ કરી છે, એકલાએ કરી છે, બરોબર. દાદાની હિંમતથી, દાદાની તેવડથી. એટલે તમે બધા છે ને શાંતિથી જે કાંઈ નિર્ણય લેવો લેજો, બરોબર. ઉતા તુસી ન કરતા બરો ભાઈ. પૈસા પીવા લાવી દે ગવર્મેન્ટ બાબા સાહેબ શ્રીએ તમામ સરપંચ મળી અને જે આપણા રોજાસવાસી અને મેઘવંશ બંનેને મળીને આપણે જે ઠરાવ જાહેર કર્યો વિશેષ આપણા ક્રાંતિકારી પાછળ શાંતિ જાળવો, થોડી વાર શાંતિ જાળવો. હમણાં વિખાઈ જ જવાના છે ભાઈ. શું હરેક પ્રશ્નનું સર્વ સમાજ મળી અને કાંઈક આપણે એવું આયોજન કરીએ કે ખંભો મિલાવી અને પૂરા ગુજરાતની અંદર પડવો પડે. આ સુધી જે આપણે વિચારોની જે તણાખેંચ કરી છે એને દૂર કરવી અને સમાજના સર્વે સામાજિક કાર્યકરો, અમે સાધુ સંતો જે કઈ હોય તે તમે અને પીર પાલણા જે આપણના જે ગણપતિ બાદાય જે દરેક મહાપુરુષો છે સર્વે સાથે મળી અને સામાજિક કાર્યકર, ધારાસભ્ય, સંસદ સભ્યો એને આપણે કંઈક વિનંતી કરીએ કે લેખિતમાં મૌખિકમાં પણ મારી બે હાથ જોડી અને મારી વિનંતી છે કે આ જગ્યાનો વિકાસ થાય એવું સર્વે વિચારો. જય ભીમ. આ જગ્યાનો મોટો જેવડો રાજા સાહેબ ઘણા વિસ્તારમાં હતો. આ લોકો કબજો કરી લીધો. એટલે આપણા જમીન અમારી પાસે કાગડિયા છે, અમારી પાસે રાતી લેવી વાળા ભાઈ આના કાગડિયા છે. આ મોટી જમીન જગ્યા છે. આપણે અહીંયા 50 લાખ માણસ જો ભેગા થાય ને આ બાજુ તળાવ છે, હાલવાનો રસ્તો હોવો જોઈએ. આપણી કોઈ સુવિધા નહીં. કલેક્ટર આવી હાજર ન રહીએ, આ કાર્યક્રમમાં હાજર રહીએ, બીજા બધા મેળામાં હાજર રહીએ. આપણે કોઈ હાજર ન રહીએ, કોઈ તંત્ર. એટલે આપણે એવાની કમિટી બનાવીને પેલા એની પાસે આપણે પ્રભાવ રાખવો છે કે અમારી જગ્યા પેલા અમને ખુલ્લી કરી દઈએ. જગ્યા પેલા આપણે જો જગ્યા છે ને એટલે આપણે સંગઠિત અને સંકલન કરી સંગઠિત થશું ને તો જગ્યા મળે. પેલા આપણે જગ્યાનો મહત્વ છે, બરોબર. એ તમે કહો આવ આમ બાકી ના કરજો બધા ભેગા છે. જગ્યાને કવર કરો. એની વાત એ છે કે જગ્યા કવર કરો. ભેગા થયા ભેગા થાવી ન થાય. આ વર્ષો બનાવશે. ખાલી હવે એ તો છે વસંતભાઈ ચાવડા જે આમાં છે તેના ભાઈ આ 3-4 ભાઈઓ છે ને
શાંતિ જાળવો ભાઈ અમારા આ આહવાનને માન આપી અને પાલનપુરની જગ્યાના વિકાસ માટે અત્યારે જગતની તમામને ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામને મારા વતી નમો બુદ્ધાય વાત એવી છે કે આ આપા પાલનની મેળી આપણે બહુ વર્ષોથી આપણી પેઢીઓ અહીંયા આવતી અને ત્યારથી આપણે અહીંયા જોતા આવી. હું 10 વર્ષનો હતો ત્યારે પહેલી વાર આવ્યો હતો. મને જેવું તેવું સાંભળે નાની એમની મેળી નળિયાવાળી અહીંયા લાઇટનો અભાવ બીજી કોઈ સુવિધા નહીં. મારા મમ્મી લઈ આવતા અને ત્યારથી મેળીને પરિચય પણ ઘણા વર્ષો ગયા પછી થોડું જોરથી બોલજો સાહેબ જેટલો અવાજ છે ઘણા વર્ષો પછી જયારે હું અને અમારા મિત્ર ડીડી સોલંકી લગભગ 2016-17 અમે જયારે આવ્યા ત્યારે આ ટંકારા તાલુકાની એક સરસ મજાની ટીમ હતી. એમણે આ મેળાનું આયોજન કરેલું અને ત્યારે મેં નાગજીભાઈ ચૌહાણને ફોન કરી અને મેં એક સ્ટોલ માંગ્યો હતો. જે સ્ટોલ અમને આપ્યો હતો હું ડીડી સોલંકી બાબા સાહેબ આંબેડકરના પુસ્તકો ફોટાઓ લઈ અને અહીંયા આવ્યા હતા. એ એટલા માટે આવ્યા હતા કે ઉનાકાંડ વખતે જે કંઈ આંદોલનો થયા હતા અને એમાં જે લડાઈઓ લડતા લોકો માટે ફરિયાદો દાખલ થઈ હતી એના પરિવારને મેં કંઈક મદદ કરી શકીએ એવા આશયથી અમે આવ્યા હતા. ત્યારથી હું આ મેળીના પરિચયમાં છું સીધો બરાબર. પણ ત્યાર પછી કમિટી વિખાણી અંદરો અંદર ઝઘડા થયા અને જેને પછી યોગ્ય લાગ્યું એણે પોતાના આપબળે આ મેળાનું આયોજન કર્યું. કોઈ વ્યક્તિગત જ કર્યું છે, કોઈ સમિતિમાં કર્યું નથી. જેણે જે કર્યું એ આપણે એને અત્યારે કોઈને યાદ નથી કરવાના. માત્ર એટલું કહેવા માંગીશ કે જેણે જે આયોજન કર્યા હતા એણે જાજુ નહીં પણ એના 10 કે 20% આ જે સમાજ આવે છે એ સમાજ આવે એને અમુક સવલતો પૂરી પાડવી જોઈએ. ખાસ કરીને આપણી બાયો મહિલાઓને જેને નાવામાં અત્યારે કુંડમાં પ્રોબ્લેમ થઈ રહી છે તો બધા સાથે હોય, બાથરૂમની વ્યવસ્થાઓ નથી. તો આવી જો થોડી પણ એને વ્યવસ્થાઓ કરી હોય તો સારું હતું. પણ એવું કાંઈ થયું નથી. એમણે એવું કીધું કે ભાઈ સમસાણનો વિકાસ કર્યો. સમસાણનો વિકાસ તો ભાઈ ગ્રામ પંચાયત કરે એના ગામમાં આવે. એટલે જે આ લોકો મેળાનું આયોજન કરતા હતા એને મેં ફોન કરીને પૂછ્યું કે મારે મેળો કરવો છે મને પાડી ના અમારે મેળો નથી કરવો, તમે કોઈને મોકલો તો અમે સપોર્ટમાં. તો કોકને મોકલવા કરતા હું જ આવ્યો. હું એટલા માટે આવ્યો કે સૌથી પેલા હું બોલી લઉં. શાંતિ જાળવવાની યાર તમે કેમ વચ્ચે શાંતિ જાળવવાની જરૂર છે. આપણે એમને સાંભળવા આવ્યા છે. પાછળ વાળાને કહું છું આમને સાંભળવા અમે આવ્યા છે. એટલે મેં પેલો ટાર્ગેટ એ લઈને આવ્યો હતો કે કપુરિયા કુંડની અંદર આપણે એક સરસ મજાનો ભરતો વંડો બનાવીએ અને મહિલાઓ અને પુરુષને અવર જવર અને નાવાની અલગથી વ્યવસ્થા કરીએ. એટલે હું અહીંયા આવ્યો મેળીએ મેં દે આપણને ફોન કર્યો એ આવ્યા. પછી ભાઈને બોલાવી મેં કીધું તો એણે મને આવું કીધું કે મારે મેળો કરવાનો તાકત નથી, હું મેળા વખતે અહીંયા છું બરાબર. એટલે પછી મેં દે આપણને કીધું બાપા મારો ટાર્ગેટ આ છે, મારો ટાર્ગેટ આ છે કપુરિયા કુંડને વંડો કરવાનો. તમે કહેતા હોય તો આ મેળાનું આયોજન હું કરું અને આયોજન કરીને વયું જવું એવું નહીં. આયોજન થઈ ગયા પછી મેળો પૂરો થાય એના બીજા કમ્પ્લીટ હિસાબ કરી કોઈ પણ એક કોન્ટ્રાક્ટરોને બોલાવીને પૂછી દે કે ભાવ કેટલો થાય છે, ભાવ જે આપે એ રૂપિયાને આપીને ઉભ્યો નથી દો. એટલે આપણે મને અમે એની લાઈવ થઈને આ વાત કરી. હજી તો રસ્તામાં ઘરે નતો પહોંચ્યો તો ભાઈ ફોન આવ્યો કે ભાઈ મેળો તો અમારા છોકરા જ કરશે. એટલે મેં એવું કીધું કે તમારા કરે કે હું કરું, મને કોઈ વાંધો નથી. પણ મેં જે નક્કી કર્યું છે કે આપણે આ વંડાનું કામ કરવું છે, આ કરવું હોય તો કાંઈ વાંધો નથી. કે બહારનો આવે મેળો કરે એમ થોડું વાળા હું કંઈ પાકિસ્તાનથી અમેરિકાથી આવતો નથી. હું તો સમાજનો અને સમાજ માટે આવ્યો છું બરાબર. પછી
2 દિવસ પછી હું પાછો આવી ગયો. ત્યારથી માંડીને અત્યાર સુધી મેળાના આયોજન માટે ઘણી બધી મથામણો થઈ. છેલ્લે અમે 3 દિવસ પહેલા પ્રાંત કચેરીએ બધા ભેગા થયા. સારા તાલુકાના આગેવાનો અમે અને સમિતિ બનાવવાની વાત થઈ. બરાબર, ત્યારે જે આયોજકો હતા ને પેલાના 3-4 વર્ષ જે આયોજન કર્યું એ ત્યાં એકય નહોતા. બહાર નીકળ્યા પછી બધા ભેગા થયા હતા. એટલે કાલે સાંજે 6 વાગે સમિતિ બનાવવાની વાત નક્કી થઈ હતી. પણ મેં પછી ફોન કરી અને અર્જુનભાઈ કિરીટભાઈ આવી રીતે કાલે બધા પબ્લિક ભેગી થાય છે તો આપણે કાલે રાખીએ. પણ એ લોકોએ નક્કી કરી લીધું હતું. એટલે હું ચોખ્ખું કહીશ, હું કાલની સમિતિની જે બેઠક થઈ હતી તેમાં હાજર રહ્યો નથી, કેમ કે હું તમારી બધીની વાત કરું છું. પછી સમાચાર મળ્યા કે સમિતિ બની છે, આપણે એ સમિતિને જ ભેગી રાખવાની છે. બરાબર, સમિતિની સાથે જ રહી આપણે આ કામ કરવાનું છે. આપણે સમિતિ સાથે કે અહીંના લોકો હારે કોઈની હારે વાંધો નથી. વાંધો માત્ર એટલો હતો કે અત્યાર સુધીમાં જે મેળા થતા હતા તે મેળાની જે આવક આવતી હતી એનાથી અહીં આવતા લોકોને સુવિધાઓ પૂરી પાડી. અને અત્યારે જે સમિતિ તૈયાર થઈ છે એનો આશય એ છે કે ભાઈ આ મેળામાં જે લોકો આવે છે એને સુવિધાઓ પૂરી પડે. એટલે આપણે એ સમિતિ સાથે રહી અને કામ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ. જો એ સમિતિ આ પડતી હોય તો મને ખ્યાલ છે કે સમિતિમાં અમારું દેહ આપવાનું નામે લીધું છે. બરાબર, અમારું નામ મોખરે રાખ્યું છે. ત્યાં સુધી અમને હમણાં અમને કોઈ હારે વાંધો નથી. અમુક લોકો એવો વિરોધ કરતા હતા કે બહારથી તો હું બહારનો નથી ભાઈ, તમારો ક્યાંક ને ક્યાંક તમારી હારે એને ભળે છે મને ખોટો બહારનો દોરોમાં. તમે તો એવું કહેતા હતા કે જેને ખીલાવવાનું આપણે કીધું જ તું, એવું તો નહોતું. આપણે કીધું તું આ પડું છું જગ્યા બાબત ને કોઈ ખીલા બીલા ખીલાની લાગી ખીલા નથી મારવા. હા લ્યો દી, હા લ્યો જગ્યા નથી. આમ લો ભાઈ, ખીલાની જે વાત હતી તમારી બેની સામે આપણે જેટલાની બહાર ઉભા હતા સમિતિ પ્રાંત કચેરી લીધે મેં આ જોડી માફી માંગી. માફી માંગી કે સમાજની કઈ લાગણી દુભાણી હોય બરાબર છે તો હું માફી માંગુ. પછી તમે ઉશ્કેરવાની વાત જ નથી. ક્યાં ઉશ્કેર કીધું તો હું વિડીયો વાત તો પૂરી સાંભળો. હવે તમે સાંભળી જાઓ કે તમને હું બે જાવ તો આ સમાજ નક્કી કરે છે. તમે નહોતા આવ્યા તમે આવ્યા એ પેલા હું વાત આવતી આવ્યા પેલા એ ચર્ચા આવતી હતી. બરાબર, કે આપણી વાત થઈ ગઈ. પછી ગઈકાલે 6 વાગે પણ આ ભણવા જોઈએ ને 26-20 ગાડી નડે છે અને સાઈડમાં હાલો રે કાલે 6 વાગે કાલે ફરીથી કાલે સાંજે 6 વાગે સમિતિની રચના કરવાનું આયોજન પરમ દિવસે અમે પ્રાંત કચેરી બરાબર. એટલે કાલે આયા સાંજે 6 વાગે બધા ભેગા થયા હતા. 6 વાગે ભેગા થયા એ પેલા અર્જુનભાઈને મેં ફોન કર્યો કે ભાઈ કાલે મેં જે 10 તારીખની વાત કરી છે તો બધાના વિડીયો આવે છે ને 10 તારીખે સમાજ આવે છે તો આપણે ત્યારે સમિતિ બનાવીએ. તો અર્જુનભાઈ મને એવું કીધું કે ભાઈ હાલનું તો કાંઈ નક્કી નહીં, 1 મિનિટ બરાબર.
એટલે અત્યારે તમે આવો કાલે બધા આવે છે તો આપણે કાલે ભેગા થાવ. હું અહીંથી નીકળો હું નથી આવ્યો સમિતિની. મેં હમણાં વાત કરી આ લોકો નતા આવ્યા પેલા કે સમિતિની કાલે રચના થઈ એમાં હું હતો નહીં. પણ મેં એ તમને હમણાં કીધું કે આપણે સમિતિનો વાંધો નથી, સમિતિ સાથે જઈને આપણે કામ કરવાનું છે. આ ભાઈ લોકો આવ્યા એટલે મારો આ જવાબ હતો બરાબર. એટલે સમિતિ સાથે અમને વાંધો નથી, તમારી યારે વાંધો નથી. મૂળ વાંધો એ હતો કે અત્યાર સુધી જે લોકોએ આયોજન કર્યું છે એને ક્યાંય વાંચ્યા નથી. તમે લોકોએ આવીને કીધું કે આપણે અમે તમારી ભેગા અમારે વાપરવા તો હું તમારી ભેગો અમને ક્યાંય વાંધો નથી. અમારા માટે છે, અમે એના સ્થાનિક છીએ. આટલા વર્ષથી આયોજન મેળાનું થાય છે અને વિકાસ નથી કરી શકાતી, અમારું નામ ગોઠાય. હા ભાઈ કાંતિભાઈ તો 1 મિનિટ પહેલા હું બોલા લોકોને પરિચય આપી દઉં. આવે છે અમરેલી જે આપણે ઉનાકાંડ થયું હતું, ઉનાકાંડની રેલીમાં એક પોલીસ કોન્સ્ટેબલ ચાલુ ગાડીએ નીચે પડીને ગુજરી ગયા હતા. એની જે 302 ની ફરિયાદ થઈ હતી તેમાં 8.5 વર્ષ જે જેલ ભોગવી આવ્યા છે એવા કાંતિભાઈ વાળા ભરતભાઈ કાતરી આવ્યા છે. હવે હું પાછું ચાલુ રાખું તો હવે વાત તમારે પ્રશ્ન દીધો કે ગામમાં થતી પાછા હટો જગ્યા થઈ જાય. જો હું ફાઇનલ નથી કહેતો. આની પહેલા જ્યારે મેં એક રેકોર્ડિંગ મૂક્યું હતું એમાં 2-3 આપો મને ફોન કરીને કીધું તમે ક્યાં રૂપિયા મેં કોણે કીધું સાંભળો હું જવાબ દઉં છું પણ મને ખોટું નથી કરતો તો ખોટું કરતો ધડાબરી ભેગા થાય મારો રોટ એક બોલો અને સમાજ એસપીએ 3 વાગેલા એમાં 25,000 મારો મુદ્દો માત્ર અમે બધા ભેગા થઈ અને જે મેળાનું આયોજન કરીએ ને એને અમે ક્યાં વાપરીએ છીએ જેથી આ બાયું આવે છે ને કરવાનું હોય કોઈ બીજાએ કરવાનું જ ન હોય કાંઈ. ચર્ચા નથી કરતા, વાત કરે સમાજ. ચર્ચા કરતા હોય ત્યારે એકબીજા બોલો. એટલે આમાં જો જે છે એને આપણે કેદી ખબર પડે આપણે બધા ભેગા થયા આજે ખબર પડે ને વાતની. એનો પ્રશ્ન એ છે આપણે સૌ ભેગા થઈને આનો વિકાસ કરી એમની વાત ઈ છે એમાં સૌને બધાને ખબર પડે કે આ કરવાનું હોય. વચ્છનભાઈ થોડી વાર તમે બેસી જાઓ, એ લોકોને ચર્ચા કરી લેવા દો. થોડી વાર બેસી જાઓ તમે, એ લોકોને ચર્ચા કરી લેવા દો. ફાટી જાય પછી એ વાત કરશે. હવે એ જે ચર્ચાઓની વિશે તમે કીધો એની વાત કરું કે મેં પેલા કીધું તો મારી વાત આટલી જ છે કે કાલે આજે તમે જે કમિટીની રચના કરી આ તો આનો જવાબ કેન્સલ છે. સીધી ચોખ્ખી વાત. આજે તમે લોકો જે સમિતિ બનાવી એ સમિતિમાં કોણ કોણ ગઈ મને નથી ખબર. અમે 2 છીએ મને ખબર. પાકું છે ને? અમે 2 છીએ તો મને ખબર. બાકીના તમે 2 ઈશો જ કેમ કે તમે 2 અહીં દેખાવશો. અર્જુનભાઈ એમનો હાલો બધાને આમાં ભેગું રહેવું છે અર્જુનભાઈ. જે કઈ સમિતિ આપણે મેળાને સ્ટોલના પૈસા નથી જોતા કોઈ. તો એ તમે ન્યાય કીધું તમારા હવે સાંભળો ભાઈ સાંભળો, શાંતિ રાખો. પૂરી કરવા દો ને ભાઈ. તમે આવીને બોલજો તો બસ એક વાર જો ને. આજે પૂરું ન થાય. શાંતિ રાખો, પણ સાંભળો બાપા. આપણે બધા ભેગા થઈને નગર હેઠો બે જાય સમાજ નક્કી કરશે હું કરવું એ કરવું છે. હું થયો આ બધી પસાવર હવે હું કરવું એની વાત સાંભળો કે હવે જે સમિતિ નક્કી કરે પેલા પેલી વાત એ કહી દઉં કે 1 થી 40 વર્ષ
અહીંની હળમતિયાને પાલનપુરની ગ્રામ પંચાયતે આપણે કોણ હિસાબ લેવા ગયા અમે દુધિયાંગરી 1 થી 40 વર્ષ હળમતિયા ગામની ગ્રામ પંચાયતે મેળો કર્યો. આપણે એકેય અહીંયા હિસાબ લેવા ન ગયા, કારણ કે અહીંયા સિંહ ને રેટાન બકરા બધા હતા એટલે આપણે નહોતા જતા. પછી શું બન્યું, આ જયસવંતભાઈના ધ્યાનમાં આવી બાબત આવી કે ભાઈ આટલા વર્ષથી આ થાય છે. અહીંયા સ્થાનિકના ટંકારા તાલુકાના આગેવાનો, હળમતિયા ગામના આગેવાનો એવું લાગ્યું કે ભાઈ આ લોકો આટલા વર્ષથી પૈસા અહીંયા લઈ જાય તો આપણું તો કઈ છે ને અહીંયા આગળ. પછી સ્થાનિક ગામના આગેવાનો ધોકા લઈને ઉભા રહ્યા. આ તમે રિયલ વાત કરજો કે દારૂડિયા કયો તો ભલે જેવા કેવા ધોકા લઈને ઉભા રહ્યા અને પંચાયતનાથી મેળામાંથી કાઢી. ટંકારા તાલુકાના એમાં મુખ્ય બધા આગેવાનો હતો, એની પાસેથી મેળો આપણે છીનવી લીધો છે. તો પાછો જવા દેવો અહીંયા કણ આપણે પાછો નથી જવા દેવો, પાછો જવા દેવાના કોક થાય છે. માનો કે અત્યારે કોઈ વ્યક્તિ એમ કહે, માનો કે અત્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે હું ઓલું કરી નાખું, હું ઓલું કરું, આગળ બધે ખૂબ યોગદાન આપ્યું છે, આપણા ગઈઢા યોગદાન આપ્યું છે, તો જ આપણે અહીંયા પહોંચ્યા છીએ. પછી જે તે વખતે સમૂહ જે થયું, માનો કે આજ 10 છોકરા પૈસા ઉઘરાવતા હોય, 3000 રૂપિયા ઉઘરાવે તો કોક વાપરી ગયો 2000 રૂપિયા છોકરા, કોક છોકરા 500 રૂપિયા વાપરી ગયો. તો આપણા છોકરાને મારા મત પ્રમાણે હવે આપણે બદનામ કરવાના હતા. આપણે નવેસરથી એકલો ઘૂંટવાનું. હું તો કહું આપણા છોકરા 200 કરોડ લઈ ગયા. કેના લઈ ગયા? આપણા લઈ ગયા. એ વિષયમાં કોનો છોકરો ખરાબ, કોનો છોકરો ખરાબ એનો કોઈ અંત નથી. એટલે પછી આ બાબત થઈ. એટલે અહીંયા હકીકતમાં છોકરાઓ થોડું ઘણું ખોટું કર્યું છે, નકર આ જગ્યા ડેવલપ થઈ ગઈ નથી થઈ, આપણે જોયું. પણ એ વાત આપણે હાઈન લગી કાલ કરશું ને તો એનો કઈ ઉકેલ નથી. એટલે આપણે બધે ઉકેલ કરવા માટે ભેગા થયા. 300 વાત કરી. આ બનાવ બન્યો થોડો વિવાદ થયો એટલે બધા એવું નક્કી કર્યું કે આપણે આનો ઉકેલ શું કરવો. એટલે કલેક્ટર ઓફિસની અંદર આપણે કોઈને નામ નથી દેવું કે કયો કલેક્ટર ને કયો આપણો અધિકારી ને. એ લોકોએ 2.5 કલાક મિટિંગ કરી દલિત સમાજના આગેવાનો, 2.5 કલાક, અને એમાં 1 કલાક મિટિંગ એને લાઇટ વગર કરી. તો તંત્ર આપણી સાથે છે એ સાબિત થઈ ગયું, સાબિત થઈ ગયું આપણી સાથે. અહીંયા આપણે એને કઈક કોલ આપ્યો આગેવાનોમાં મુખ્ય આગેવાન તરીકે ભાઈ વસંતભાઈ વાઘેલા અને દાદા ચાવડા અને દાદા, આ બે હતા. અમને કોઈને કઈ ખબર હતી નહીં, એમને અમારી પેલા અહીંયા બે બેઠા હતા એટલે અમે બધા ગયા. મોરબીના આગેવાનો હતો, ટંકારાના આગેવાનો હતો, લોકલ 2-3 જણા હતા. ત્યાં કલેક્ટર એવું કીધું ભાઈ આનો મોબાઈલ એક જ છે કે તમે આની સમિતિ બનાવો. એ સમિતિની અંદર વિશ્વાસુ માણસ જેનું સમાજમાં નામ હોય, હું આ વિશ્વાસુ થઈ જાવ આજે અમે એમ ન માનો કે સૌજીભાઈ અમારે મોરબી વિશ્વાસુ ગણ તમે નામ જોખો કે અહીંયા તમારે થાપણ પેઢી ઉપાધિ ન હોય એવા 5 જણા તમે સમાજમાંથી નિમો, એના નામનું બેંક ખાતું ખોલાવવાનું, બરાબર. અને તો આમાં વાત ક્યાં આવે કે ઓલા સ્ટોલના 2000 લઈ ગયા, રોકડ તમારે દાન ભેટ જે દેવું હોય અહીંયા આપણા દાદાની જગ્યાએ મૂકો. તમારે જગ્યાના ડેવલપ માટે કોઈ પણ નાણાં નાખવાના થાય તો ઓનલાઈન સિવાય 1 રૂપિયો કોઈ પણ વ્યક્તિને રોકડે આપવાનો નહીં. કે તમે કોઈ પણ માનો કે સ્ટોલ નાખ્યો, ચંપલ બુટ ચંપલની લારી કરી કે 2 રૂપિયા તમારે દાન આપવું છે તો એ બધી સેવા નાખવાનું. એક મોબાઈલ નંબર આપણું આ સંસ્થાનું જે ખાતું બનશે એમાં એક મોબાઈલ નંબર રજીસ્ટર કરી નાખવાનો, આમાં જ પૈસા નાખવાના. કોઈ એમ કે 2 કરોડ રોકડા આપી હા ખોટો, કઈ તો નાખ્યા છે ખાતામાં દેખા. અને કોઈને દેવા નથી આ કે ભાઈ તમે 5 ફેરા નાખ્યા તો ટ્રેક્ટર વાળા કહું ભાઈ જો રોકડા નહીં આપી તું ખાતાથી લઈ શકીશ તો કે હા. એટલે વહીવટ ક્લિયર થઈ ગયો. કોઈ ઉપર આક્ષેપ, આપણા છોકરા ઉપર આપણે આક્ષેપ કરી છે. ભાઈ થોડાક ઉતાવળા થઈ જાય છે, નાની ઉંમર છે એટલે યંગ જનરેશન કહેવાય, થોડું એવું બોલી જાય છે કે હેલાવો, એવું બધું આપણે વિષયમાં પડવું નથી. જેને એમને જે કીધું એમની ભૂલ સમજાઈ ગઈ. હવેથી એમને કોઈ પણ આવું સ્ટેન્ડ નહીં કરે. એમને મને મોરબીએ કીધું હતું અને અત્યારે આપણે એમની પાસે વિશ્વાસ લઈ લઈએ કે આ બધા લોકો લાગણીથી અહીંયા આવે છે. માત્ર ને માત્ર વસંતભાઈના નામે કોઈ એવું હોય કે અહીંયા ભેગા થયા છે દિવાલ, આ બધા ભેગા થયા છે દાદાના નામે ભેગા થયા કે આ દાદાના નામે થયા છે. ભાઈ અમારા ઘરનું પૂરું બેઠા છે, હું રાજેશ ચૌહાણ છું, હું ચેરમેન છું, મારા નામે 50 જણા આવે, અશોકભાઈ કે મારા નામે, એ બધા હોય ને ફીફા ખાંડવાનો એ બંધ કરી નાખે. આ મિટિંગમાં આપણે ચર્ચા થઈ મુજબ આપણે 11 જણાની સાહેબે કમિટી કીધી છે. કલેક્ટરશ્રી જેવા વ્યક્તિ આગેવાનો જિલ્લાના બેઠા હોય અને બંધાણા હોય એ વાત આપણે માન્ય રાખવી પડે. એમાં એમને એવું કીધું સાહેબે કે પેલા 3 જણા તમે મંદિરના ટ્રસ્ટી લેજો કે રાજુભાઈ, નકર આ લોકો અંડર કૌભાંડ ભરી જશે. એટલે આપણે શું નક્કી કર્યું કે 3 જણા મંદિરમાંથી લેવાના. મંદિરમાં સિસ્ટમ એવી કે 3 દિવસ આપણે આતાની બધા હોય છે ને બાકીના દિવસોમાં એ લોકો જે એનું જે મળતું હોય આપણે કોઈ, હું તો 100 રૂપિયા ઊંઘી નથી ગયો. એટલે એ લોકોના જે કિસ્મતમાં હોય એમાંથી એક માણસ એ લેવાનું, એક ઘર ફેમિલીમાંથી લેવાનું. અને હજી એક વધારાનો મેમ્બર આશા અને વસંતભાઈ ને બીજા આગેવાનો કે હજી એક આપણે મંદિરમાં એડ કરવું કે જેની ચેકમાં સહી બનાવવાની. એટલે એની મીટિંગ છે. બધું આવશે.
એટલે બોલો તમે સીધું કરી નાખો અમે બેન અહીંયા થઈ અમને તમે પૂછો નહીં બધી વાત સત્ય ઓલા ગામ વાળે બાજુ અમારે બધી વાત સત્ય અમારે કરવાનું બધી વાત આવશે અને આ બોલો ભાગીદાર અમે નહીં સાંભળો ઈ જ વાત તમે બોલતા અત્યારે કોઈ બોલતો તો એનું ફોરમ આવે તમે સાંભળો હું એ જ કહું છું તમારી વાત તમે એક કામ કરો રાજુભાઈ તમે જો કલેક્ટર ભાઈ જતા હો ચાલુ કર્યું તમને બે જણા ખબર પડે એક પછી એક બોલો ને તમે બધા કામ કરો છો એટલે તો બધા 11 જણાની કમિટી લેવાની ત્રણ જણા મંદિર ના લેવાના અને પછી વોરા પરિવાર છે ને ભાઈ એનું આમાં કઈ છે ઓલું મને હું કઈ જાણતો નથી એટલે 3 જણા મંદિર ના આવી ગયા એ પછી વાંકાનેર તાલુકામાંથી 2 આગેવાન ટંકારા તાલુકાના 2 આગેવાન મોરબીના 2 આગેવાન અને કોઈ બીજું બાકી રહી જાય એવા કરી અને 11 જણા નહીં લેવાના 3 મેના અને એના સિવાયના 8 આપણા એ 8 કોણ નક્કી કરે 2 સ્થાનિક લેવાના સ્થાનિક વાળાને મેં કીધું રાજા માલનભાઈ તમે 2 જણા આમાં નામ આપ્યું પછી ટંકારા વાંકાનેર માટે મેં તમને ફોન કર્યો વાંકાનેરનું તમારે રસિકભાઈ જે તમારે સંકલન કરવું હોય 2 નામ તમારે આપી દેવાના ટંકારા વાળાને 2 નામ આપી દેવાના મોરબી વાળા અમે તમારે ખાલી સેવા કરવા આવશું મોરબી વાળા વાંધો નથી તમે સૌજીભાઈને એક નામ આપશો મારા મોરબી આવી જશે બરાબર એટલે આવી રીતના એક પણ તાલુકાને લોકો નથી લેવાનો બધા એનું ખાતું ખુલશે એમાં સારા માણસો હશે ને હું સારો માણસ નથી આ તમને સ્પષ્ટ કહી દઉં પણ કેવા વડીલો મુરબ્બી હશે કે જેના હાથમાં પેલા નાના કે મોકલી શકો ને એવા કોઈને વેમ હોય ના મારા સહીથી બધું આ છે ભૂલી જજો ના ના એવા જ માણસો રાખવા એવા માણસો 11 માણસો એવા રાખવાના કે જે આ જગ્યામાં સતત હાજરી આપી શકે માનો કે બહારથી કોઈ આવ્યો ને એમ કે હું કાલ આવીશ ને એવા માણસ નહીં જેને આમાં જીવન અર્પણ કરવું હોય ને એવા માણસ આમાં લેવાના અને બીજું ઓપન મેમ્બરશીપ રાખવાની આજ બધાને સભ્ય થવું હોય ને તો બધા સંસ્થાના સભ્ય થઈ જાય એને ફી 1000 રૂપિયા નક્કી કરવાની ઓનલાઈન નાખી દેવાના બધા સભ્ય ભાઈ કોને વાંધો એટલે આવી રીતે આયોજન કર્યું છે મેળાનું આયોજન આ વખતે કોઈ વસંતભાઈ નહીં કરે આ તમે ચોખવટ વાળી વાત કરી દો કે નહીં રાહુલભાઈ આ મારી સ્પષ્ટ વાત છે હજી કહેતા તો હું નીકળી જાઉં મેળાનું આયોજન આપણા હળમતિયાના દલિતો હળમતિયા ગામના નહીં પાછા આ તમે ચોખવટ કરજો આને આસ્થાને માનનારા જે લોકો છે એમાં સ્થાનિક આપણે લેવા પડે એ ગાઈડલાઈન પ્રમાણે આ સમાજ જ કરશે ભાઈ આ ચોખવટ વાળી વાત આ વાત મંજૂર હોય તો હું મારી વાત રાખું ને બાકી એમ કે હું લઈ નાખું હું કરી નાખું ને એવું નહીં આપણે સમાજ નથી કરે ભાઈ આ વ્યક્તિ કરશે આ પૂરું તમારા વિડીયો અમે આ કાનૂન નથી હવે તમે કીધું કે પૈસા ઉઘરાવો તો કોના પાસે ઉઘરાવાના અહીંયા આપણે રાવટી આવે છે સમાજમાં હું પણ 3-4 વર્ષથી રાવટી બનાવું ખાલી સાચું તો થવું મારે આશ્રમ છે પણ મારું એવું કહેવાનું છે કે
અમે તો તમારી આપણી સમાજનો માહોલ કેવો છે પૂરેપૂરો અનુભવ છે. આજે જયારે સમાજ ભેગી થઈ છે સરસ વાત છે. કાંઈક સરસાનો વિષય હોય તો ભેગું થાય, કાંઈક મેળો હોય તો ભેગું થાય, કાંઈક બળતણ જોઈ મદદ જોઈ તો ભેગું થાય, બાકી કોઈ થતું નથી. આજે જે આ સરસ મજાના જે સમજુ વ્યક્તિઓ ભેગા થયા છે તો આ સમજદારીથી બચવું જોઈએ. આજે વસંતભાઈ ચાવડા જે કઈ કરી રહ્યા છે અને જે કઈ કરવા આવ્યા છે એ કઈ ખિસ્સા ભરવાનું એને ફેસબુકના માધ્યમથી કીધું છે કે આ જગ્યાનો વિકાસ થાય. બાપુ આ જગ્યાના મન છો તમે? જો આવા વ્યક્તિઓ તમે સહમત છો ને આમાં? તમે અહીંયા આ વિસ્તારના આ પંચાયતના આજુબાજુના જે કઈ પણ યુવાનો છો જેને કઈ લાગણી છે કદાચ કોઈને કઈ ખિસ્સા ભરવાની લાગણી હોય સાઈડમાં રહેજો. પૈસા ભાળીને આપણી સમાજ, પૈસા આવીને આપણી સમાજ કે અહીંથી આવશે ને આવશે એ વિચારો સાઈડમાં રાખજો. અને અમરેલીમાં